સુરત શહેરની અડાજણ પોલીસે વિદેશમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના નામે ₹2,68,05,000 છેતરપિંડીના ગુનામાં આરોપીને પકડી પાડ્યો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી છેતરપિંડીના ગુનામાં આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી। જે સૂચનાને અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જોગરાણા સાહેબ તેમજ તેના માર્ગદર્શનથી સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પટેલ સાહેબ અને તેમના સ્ટાફના માણસોને અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને શોધી કાઢવા માટે સર્વેલન્સના સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી આરોપીને પૂછપરછ કરતા આરોપીએ વર્ષ 2023 થી વિશ્વાસમાં કેળવી વિદેશમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના એજન્ટ તરીકે કામ કરું છું તેમ જણાવી વિદેશમાં ધંધાની ભાગીદારી કરીને ફરિયાદી પાસેથી કુલ ₹2,68,05,000 પડાવી લઈને છેતરપિંડી કરેલ હોવાની કબૂલાત કરેલ। અડાજણ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવેલ છે। આરોપીનું નામ છે પ્રતિક ઉર્ફે રાહુલ નરેન્દ્રભાઈ પટેલ, ઉંમર 31, ધંધો ખાદ્ય ખોરાકનો સપ્લાયર, રહેવાસી ઉગત કેનાલ રોડ પાસે જહાંગીરપુરા, સુરત। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।